શ્રી બોરલા પ્રાથમિક શાળા આજે ધોરણ 6 થી 8 ના બાળકો બોરલા પ્રાથમિક શાળાના દરેક બાળકોએ અમારા ગામના ઓધા દાદાની મુલાકાત લીધી છે જે સુથારનો વ્યવસાય સાથે જોડાયેલા છે। ઓધા દાદા, બાળકોને બધાને જણાવો તો કે આ બધા સાધનોનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે અને સાધનોનું નામ કયો। ચાલો। આ કવાડો કહેવાય। હા, આનાથી લાકડું ઘડાય। હા, મોટું લાકડું હોય તો જાજા ઓછે ગાયે કપાય છે, આ કવાડો કહેવાય। હા, અને કાપવા ને સોલવા માટે હા, આ વાહલો કહેવાય। વાહલો। એટલે થોડું હોરવું હોય નજીકમાં, હા, આ જાજુ કવાડે હોરે, આ ટૂંકું હોય તો આનાથી જોડાય। પછી આ રંધા કહેવાય। રંધા। રંધો, હા, રંધો કહેવાય। રંધો હા, આથી લાકડું ને પોલિશ કરવામાં આવે છે, પોલિશ કરવા માટે, આ લીસું કરવા માટે। અને આ રંધો ચોરસ લાકડામાં હાલે છે, એટલે ચોરસ ગીચી ગોળ માની ચોરસ માલ છે। ચોરસ લાકડું હોય તો એ રંધો ચાલે। આ કાટખૂણો કહેવાય। હા, કાટખૂણો। 90 ઇંચનો કાટખૂણો ચોક્કસ માપ કરી આપે છે। ફર્નિચર ની અંદર માપ લેવા માટે કાટખૂણાનો ઉપયોગ થાય છે, બનાવવા માટે। હા, હા, ખૂબ સરસ। ફર્નિચર ગમે ત્યાં કાટખૂણો, આમાં કોઈ ભૂલ જ ન પડે। ના મોટું જાડું લોખંડ ટીપવું હોય તો આ થોડો જોવે, ઝીણી કામમાં આ થોડી જોવે। હા, પછી આ ફરસી કહેવાય। હા, જાજુ ટીપ ભરવી હોય પગથી તો આ ફરસીથી લેવાય। ફરસી। અને આ વીંધણી કહેવાય, નાનો હોલ પાડવો હોય તો આનથી પડે, વીંધણી। 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 હા, ને પછી આ પાયા વીંધો હોય તો આ વીંધણું કહેવાય। આપણે ખાટલાના પાયા હા, એમ તો એનાથી આ વીંધણી કે શું કહેવાય એને? આ વીંધણી કહેવાય। હા, અને આ કહેવાય શું? વીંધણું। વીંધણું। હા। હા, સરસ। આ કરોતી કહેવાય, આથી લાકડું કપાય હા, ને પછી વધઘટ અને ધાર કરવી પડે, હંધું કરવું। આ શું છે દાદા? આ છે હા, આ લાકડાને જાડા પાતળું હોય તો આ ખહરિયો કહેવામાં આવે આને। ખહરિયો। હા, 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 એટલે આમાં આ એ પ્રમાણે બંધવી ને લીટો થાય એટલે એક ધારું સરખું સીધું જાડું પાતળું છેડે ન રહે। હા, આમાં એક તાર આવે, એક ખાલી। સરસ, ખૂબ સરસ વાદા દાદા। અમારા બાળકોને ખૂબ સરસ મજાની તમે માહિતી આપી, જેથી બાળકોને ભવિષ્યમાં કોઈ વ્યવસાય છે એ નાનો નથી હોતો અને સુથારી કામ પણ મુખ્ય છે અને દરેક વ્યક્તિને આ કામની જરૂર પડે છે, જેથી બાળકોને પણ આવું સરસ મજાનું જ્ઞાન આપ્યું એ બદલ બોરલા પ્રાથમિક શાળા પરિવાર તમારો આભાર વ્યક્ત કરે છે। ખૂબ સરસ। એક વાત